શું સમાચારોની પહેલા નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર। તો રાજ્યસભાની ચૂંટણીમાં જામ્યો ખરાખરીનો જંગ। બીટીપીના છોટુ વસાવાના મત માટે ભાજપ કોંગ્રેસમાં ખેંચતાણ। બીટીપીના મતને લઈને સસ્પેન્સ હજુ પણ યથાવત। મુખ્યપ્રધાન રૂપાણીએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો, ત્રણેય ઉમેદવારો જીતશે। મોરારી બાપુ પર થયેલી હુમલાની ચોતરફ થઈ રહી છે નિંદા। વાત કરીએ વિગતવાર સમાચારોની તો ભાજપના 3 ઉમેદવાર માટે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। 3 ઉમેદવારને પ્રેફરન્સ વોટ મળ્યા છે। સૂત્રો દ્વારા માહિતી પ્રમાણે ભાજપમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે હાલ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે અને તેમને દ્વારા તેમને માહિતી આપી છે અને હાલમાં ત્યારે ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મુખ્યમંત્રી રૂપાણીએ પણ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે। ભાજપના 3 ઉમેદવાર માટે મતદાન પૂર્ણ થઈ ચૂક્યા છે। 3 ઉમેદવાર માટે મતદાન પૂર્ણ થયા પછી હાલમાં સીએમ રૂપાણીએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે અને ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જામ્યો હતો ને હાલમાં અત્યારે જ્યારે ભાજપના 3 ઉમેદવાર માટે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે। તો હાલમાં અત્યારે ખુશીનો માહોલ ભાજપમાં જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે અત્યાર સુધી જે એક સીટ માટે પણ ખરાખરીનો જંગ જામશે તે પ્રકારની માહિતી હતી, પરંતુ હાલમાં અત્યારે આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા। તો હાલમાં ત્યારે આ વાત કરી રહ્યા છે જે પ્રકારે મતદાન પૂર્ણ થયું છે। બીજેપીના 3 ઉમેદવાર માટે આ મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે વિજયભાઈ રૂપાણી દ્વારા પત્રકારો સાથેની વાતચીતમાં જીતનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે। તો 3 ઉમેદવારોની જીતની ખુશીનો માહોલ અત્યારે બીજેપીમાં જોવા મળી રહ્યો છે, પરંતુ પરિણામ આવ્યા પછી જાણવા મળશે કે કોની જીત અને કોની હાર થઈ છે। પરંતુ હાલમાં તો ત્યારે બીજેપી દ્વારા જીતનો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। જે પ્રકારે બંને પક્ષો દ્વારા એડી ચોટીનો જોર લગાવવામાં આવ્યો છે। જે પ્રકારે ભાજપ દ્વારા 3 ઉમેદવારોને ઉતારવામાં આવ્યા, રમીલા બારાજે ભારદ્વાજ અને નરહરી અમીન, અને તેની સાથે જ કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ, આ 5 ઉમેદવારો અહીંયા મેદાનમાં ઉતર્યા હતા અને ત્યારે એક પરિણામ પછી આપણને ખ્યાલ આવશે કે કોની જીત અને કોની હાર થઈ છે। પરંતુ અહીંયા જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે, ક્યાંક ભાજપે જે રીતે નરહરી અમીનને ઉતાર્યા ત્યારથી જ જે પ્રકારની વાતો થઈ રહી હતી કે ક્યાંક ક્રોસ વોટિંગ કરાવવા માટે નરહરી અમીનને ઉતારવામાં આવ્યા છે, પરંતુ અત્યાર સુધી જે માહિતી મળી રહી છે, કોંગ્રેસ એક આશાવાદ વ્યક્ત કરી રહ્યો છે કે અમારામાંથી કોઈ પણ પ્રકારની ક્રોસ વોટિંગ નહીં થાય અને કોંગ્રેસે પણ આશાવાદ વ્યક્ત કર્યો છે કે કોઈ ક્રોસ વોટિંગ નથી થઈ અને ભાજપ અહીંયા જીતનો આશાવાદ પણ વ્યક્ત કરી રહ્યો છે। એટલે બંને તરફ હાલમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ પરિણામ આવશે ત્યારે આપણને પણ ખ્યાલ આવશે કે કોણ બનશે સાંસદ અને કોનું કપાશે પત્તું। એટલે અત્યારે ઘણા સવાલો છે, પરંતુ કોંગ્રેસને લઈને પણ અહીંયા મહત્વના જે સમાચારો મળી રહ્યા છે। કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ માટે પણ મતદાન અહીંયા પૂર્ણ થઈ ચૂક્યું છે। તો અત્યારે જીત માટે પ્રેફરન્સ વોટ મળી ચૂક્યાની શક્યતા પણ જોવા મળી રહી છે। જે જીત માટે કોંગ્રેસે રણનીતિ ઘડી હતી તે માટેનો અત્યારે જે જાણકારી મળી રહી છે, શક્તિસિંહ બાદ ભરતસિંહ માટે પણ મતદાન કરાવવામાં આવશે, પરંતુ શક્તિસિંહ માટેનું જે મતદાન છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે। બીટીપીના વોટ મેળવવા કોંગ્રેસના પ્રયત્નો હજી પણ ચાલુ છે। ત્યાર સુધીમાં મહત્તમ ધારાસભ્યોએ મતદાન કર્યું છે અને હજી પણ કોંગ્રેસ પૂરા પ્રયત્નો કરી રહી છે વોટ લેવાના। કોંગ્રેસને લઈને આ મહત્વના સમાચારો સામે આવી રહ્યા
રહ્યા છે। શક્તિસિંહ ગોહિલ માટેનું જે મતદાન છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે। બીજેપી માટેના ત્રણેય ઉમેદવારોનું મતદાન પૂર્ણ થયું છે। તો અહીંયા કોંગ્રેસના પણ એક ઉમેદવાર માટે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અત્યારે। અને તેમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો કોંગ્રેસ અત્યારે એડી ચોટીનું જોર લગાવી રહી છે। બીટીપીના વોટ લેવા માટેના પણ અહીંયા પ્રયત્નો જોવા મળી રહ્યા છે। કોંગ્રેસના ધારાસભ્યોએ તમામ જે ધારાસભ્યો છે તેમણે મતદાન કર્યું છે। અને તે ઉપરાંત પણ જો વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ અહીંયા ભાજપમાંથી મતદાન કર્યું હતું અને તેઓએ જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે। મંત્રી જવાહર ચાવડાએ પણ મતદાન કર્યું હતું અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે પણ અહીંયા મતદાન કર્યું હતું। એટલે તમામ ધારાસભ્યોએ મતદાન કર્યું છે। નિકોલ ધારાસભ્ય જગદીશ પંચાલે પણ અહીંયા મતદાન કર્યું હતું। જે વ્હીપ જાહેર કરવામાં આવ્યો છે તે પ્રમાણે મતદાન થયું છે કે કેમ તે તો આપણને પરિણામ પછી ખ્યાલ આવશે। જેમાં પણ ખાસ કરીને જો કાંદલ જાડેજાની વાત કરવામાં આવે, છોટુ વસાવા અને મહેશ વસાવાની વાત કરવામાં આવે તો અહીંયા જે ખાસ કહી શકાય કે એ લોકો માટેના જે વોટ છે એના પણ ઘણા પ્રશ્નો છે જે આપણને જ્યારે પરિણામ આવશે ત્યારે જ ખ્યાલ આવશે કે ચાલો કા આજ અંગે વધુ વિગત આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે મહેદીપસિંહ રાઠોડજી। મહેદીપ, જણાવશો અત્યારે શું વિગતો મળી રહી છે? ભાજપના ત્રણ ઉમેદવારો માટેનું જે મતદાન છે પૂર્ણ થઈ ચૂક્યું છે। કોંગ્રેસમાં પણ મહત્વના સમાચારો મળી રહ્યા છે, ત્યાં પણ શક્તિસિંહ માટેનું જે મતદાન છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે। बिल्कुल माहिती आपी दूँ कि लगभग अत्यारे मतदान पूर्ण थी गયું છે ને થોડા કલાકોમાં લગભગ છે પિક્ચર પણ ક્લિયર થઈ જશે કે કોનો વિજય થઈ છે ને કોની હાર થઈ છે। પરંતુ સમગ્ર મામલો અત્યારે અહીં અટકી રહ્યો છે કે બીટીપીના બે વોટ છે, છોટુ વસાવા અને મહેશ વસાવાના વોટ, આ બે વોટ કોને પડશે તેની ઉપર બધો આધાર રાખે છે। આમ છતાં પણ જો વાત કરીએ તો સવારમાં છોટુ વસાવા દ્વારા એક નિવેદન પર કરવામાં આવ્યું હતું કે અમે બંને પાર્ટીઓમાંથી કોઈ પણ પાર્ટીને વોટ આપવા માંગતા નથી, કે બંને પાર્ટીઓ છે એ અમારી માંગણીઓ પૂર્ણ નથી કરતી, જેના કારણે અમે બેમાંથી કોઈ પણ પાર્ટીને અમે મત આપવા માટે તૈયાર નથી। તો ચોક્કસથી અત્યારે એક પછી એક નેતાઓ જે છે વોટ કરીને બહાર આવી રહ્યા છે અને સીધા જ એમએલએ ક્વાર્ટર્સ જઈ રહ્યા છે, જ્યાં મહેશ વસાવા હાજર છે। એને તરત અમને રીઝવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે કે એમના બીટીપીના જે વોટ છે એ ભાજપમાં પડે અથવા તો કોંગ્રેસ નેતા દ્વારા રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે તેમના બે વોટ છે કોંગ્રેસમાં આવી જાય। પરંતુ આ સમગ્ર મામલે જોવાનું રહ્યું છે કે હવે જો બે વોટ નહીં પડે તો લગભગ ભાજપની જીત છે એ 100% નિશ્ચિત થઈ જશે એવું લાગી રહ્યું છે। શક્તિસિંહ અથવા તો ભરતસિંહ બેમાંથી કોઈ એક જ ઉમેદવાર જીતશે, કોંગ્રેસનો એક જ ઉમેદવાર જીતી શકશે તેવી અત્યારે શક્યતાઓ વધારે સેવાઈ રહી છે। પિનલ આવે તો ક્યાંક શક્તિસિંહની જીત જોવા મળી રહી છે, ભરતસિંહની જીત ક્યાંક થોડી મુશ્કેલ જોવા મળી રહી છે। જી ચોક્કસથી મેં જેમને આપણે વાત કરી કે વોટ સંપૂર્ણ જે મતદાન છે સંપૂર્ણમાં પૂર્ણ થઈ ગયો છે। લગભગ શક્તિજીનો જે વોટ છે જે વોટ પડવાના હતા 35 વોટ એમના તરફેણમાં જ આવ્યા છે। પરંતુ જે વાત જે અટકી રહી છે કે આ જે છેલ્લા બે વોટ છે જે બીટીપીના એટલે કે ભારતીય ટ્રાઇબ પાર્ટીના જે વોટ છે એ કોને પડશે, છોટુ વસાવા અને મહેશ વસાવા, તેમાં અત્યારે અસંજોસ ચાલી રહી છે। એક પછી એક નેતાઓ મેં આપને પણ વાત કરીએ કે એમએલએ ક્વાર્ટર્સમાં જઈ રહ્યા છે, એ લોકો એમને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે તમારા વોટ છે અમને આપો। પરંતુ સૂત્રો દ્વારા અમુક માહિતી પણ મળી રહી છે કે ગઈ વખતે જે પ્રમાણે ઇલેક્શન થયું હતું ને છેલ્લે એક વોટ આપવાથી કોંગ્રેસ જીત્યું હતું, તો તેના માટે ચોક્કસથી કહી શકાય કે અહેમદ પટેલ જોડે સતત વાતચીતના સંપર્કમાં હતા। પણ આ વખતે સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે છોટુ વસાવા છેલ્લા મહિના કે દોઢ મહિનાથી અમિત શાહના એટલે કે હોમ મિનિસ્ટરના સતત સંપર્કમાં હતા। તો ચોક્કસથી જો એમના વોટ બે ભાજપ તરફ પડી જાય તો ભાજપ પૂરેપૂરો 100% એમનો વિજય થશે। પરંતુ આ બે વોટે અત્યારે અસંજોસ ઊભી કરી છે કે આ બે વોટ છે એ કઈ પાર્ટીને પડશે। પિનલ જી મહેદીપ, તેની સાથે જે પ્રકારે છોટુ વસાવા અને મહેશ વસાવાની વાત કરવામાં આવે તો મહેશ વસાવાનું જે ટ્વીટ ચર્ચાસ્પદ બન્યું છે, મહેશ વસાવાએ જે ટ્વીટ કર્યું છે, ચોક્કસપણે આપણે માહિતી આપી કે સવારે જે પ્રકારે માહિતી આપવામાં આવી હતી કે જે અમારી માંગણીઓ સ્વીકારશે અમે તેમના તરફી રહીશું ઓર અમે મતદાન કોઈના તરફી નહીં કરીએ। પરંતુ મહેશ વસાવાનું જે ટ્વીટ છે કે જો કામ કરાવવું હોય તો સરકાર સાથે રહેવું પડશે, એટલે આ એક સંદેશો આપે છે કે ક્યાંક ભાજપ તરફી રહી શકે છે તેઓ। જી ચોક્કસથી મેં તમને કીધું એમ સવારે છોટા વસાવા દ્વારા પણ એક ટ્વીટ કરવામાં આવ્યું હતું ને એ જે ટ્વીટ પણ સાથે એ પણ માહિતી આપી હતી કે અમે કોઈ પણ પાર્ટીને કે પક્ષને વોટ આપવા નથી માગતા,
કેમ કે બંને પાર્ટીઓ અમારી જે માંગણીઓ છે એ અસ્વીકાર કરી છે, સતત એ લોકો અમારી માંગણીને અસ્વીકાર કરતા આવ્યા છે. સાથે સાથે હજુ એમણે એ પણ કીધું છે કે હજુ અમે કોઈ નક્કી નથી કર્યું, શિડ્યુલ 5 વાગ્યાનો છે એ પ્રમાણે અમે નક્કી કરીશું. 55 વર્ષે કોંગ્રેસે રાજ કરીને છેલ્લા 10 વર્ષથી બીજેપી રાજ કરે છે, છતાં બી બંને પાર્ટીઓમાંથી કોઈ પાર્ટીએ અમારી માંગ સ્વીકારી નથી. આ પ્રકારના છોટું વસાવાના નિવેદન હતા. તો ચોક્કસથી હવે લગભગ જે છે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, મતગણતરીને પણ લગભગ 2:45 જેવા થઈ ગયા છે, લગભગ 4:30 જેવા 4:15 વાગ્યા જેવા લગભગ મતગણતરી કદાચ શરૂ પણ થશે અને ધીરે ધીરે પિક્ચર પણ ક્લિયર થશે. પરંતુ આ 2 વોટ પડે છે કે નથી પડતા તેને લઈને ખૂબ જ અગત્યનું અત્યારે ભૂમિકા આ મતગણતરીમાં ભજવાશે. જી અત્યારે જાણકારી મળી રહી છે કે ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શું માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે ભાજપ અને કોંગ્રેસમાં, જ્યારે કે ભાજપના 3 ઉમેદવારો માટે મતદાન પૂર્ણ થયું છે, કોંગ્રેસમાં પણ શક્તિસિંહ માટે મતદાન પૂર્ણ થયું છે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી ચોક્કસથી અત્યારે મેં આપને જો વાત કરી કે જો આ 2 વોટ નહીં પડે કે કોંગ્રેસમાં કે ભાજપમાં, કોંગ્રેસમાં નહીં પડે તો સંપૂર્ણપણે ભાજપનો જ વિજય છે અને લગભગ અત્યારે કહી શકાય કે ભાજપ અત્યારે વિજય રથ તરફ જ છે. તો ચોક્કસથી જો આ વોટ ગયા ઇલેક્શનમાં પણ જે 1 વોટ બાકી રહ્યો હતો એના કારણે સમગ્ર ચિત્ર છે એ બદલાઈ ગયું હતું અને સવારે લગભગ 5 વાગ્યા સુધી રિકાઉન્ટિંગ થયું હતું, જેના કારણે લગભગ 24 કલાકથી વધુ ઇલેક્શનનો જે ટાઈમ હતો એ વધુ થઈ ગયો હતો. તો ચોક્કસ ગઈ વખતે પણ ક્રોસ વોટિંગની ભીતિ હતી, પણ આ વખતે પણ ભીતિ છે, પણ આ વખતે કદાચ શક્યતા એવી ઓછી લાગે છે. મહત્વની વાત એ છે કે આ 2 વોટ કયા પાર્ટી તરફ પડશે અને લગભગ જો નહીં પડે તો લગભગ ભાજપની જીત અવશ્ય થશે. ત્યારે ખાસ એ પણ જાણવા માંગીશું કે જે રીતે મતદાન થયું છે, જે પ્રકારે કોરોનાને ધ્યાનમાં રાખીને સમગ્ર તૈયારીઓ કરવામાં આવી હતી, તો કેવી રીતે મતદાન કરવામાં આવ્યું છે? જ્યારે જાણકારી મળી હતી કે ધારાસભ્યોને સેનિટાઈઝ થશે, ટેમ્પરેચર પણ માપવામાં આવશે, ત્યારે આ વખતે આ કેવો માહોલ જોવા મળ્યો છે તમામ સુરક્ષા અને સાવચેતીના પગલાંને ધ્યાનમાં રાખીને? જી ચોક્કસ તમને બતાવવા માંગીશ કે અહીંયા સૌ પ્રથમ જે પ્રમાણે અહીં તે જે પણ ધારાસભ્ય જે પણ લોકો જતા હતા મત આપવા માટે એ લોકોનું અહીંયા જે ટેમ્પરેચર સ્કેનિંગ થાય છે, ટેમ્પરેચર મપાયા બાદ જ એ લોકોને એન્ટ્રી અંદર અહીં આપવામાં આવે છે અને એન્ટ્રી આપ્યા બાદ તરત તેમના હાથ સેનિટાઈઝ કરવાના રહેશે. ત્યારબાદ તરત એમને માસ્ક પણ આપવામાં આવે છે. લગભગ જો કે તમામ ધારાસભ્યોએ કોરોનાને લઈને સાવચેતીના પગલાં ધ્યાનમાં રાખ્યા જ છે અને માસ્ક પહેરીને જ મતદાન કરવા માટે આવ્યા છે. જે પણ લોકોનું ટેમ્પરેચર એબનોર્મલ આવતું હતું, જરૂરી નથી કે કોરોનાના કારણે જ એમનું ટેમ્પરેચર એબનોર્મલ આવતું, પણ કદાચ ગરમીના વાતાવરણમાંથી આવે તો પણ ટેમ્પરેચર વધારે બતાવતું હતું આ મશીનમાં. ત્યારબાદ થોડી વાર રહીને પછી ટેમ્પરેચર કરવામાં, ત્યારબાદ એ ટેમ્પરેચર નોર્મલ આવ્યું હતું, ત્યારબાદ એમને એન્ટ્રી મળી હતી. ત્યારબાદ સીધા જ અત્યારે 4થા માળે છે, અત્યારે મતદાન જ્યાં હતું મતદાન મથક પણ સોશિયલ ડિસ્ટન્સિંગ છે એ ફોલો કરવામાં આવ્યું હતું. જે સાઈ પેનની સાઈ છે એક જ વાર યુઝ કરવામાં આવતી હતી, એ પેનને પણ સેનિટાઈઝ કરવામાં આવતી અને વારંવાર સાઈને પણ સેનિટાઈઝ કરવામાં આવતી. તો તમામ જે છે સાવચેતીના પગલાં સાથે આ રાજ્યસભાનું ઇલેક્શન આજે યોજવામાં આવ્યું છે. જી પિનલ, અત્યારે કહી શકાય છે જે પ્રકારે વિગતો મળી રહી છે, નરહરી અમીન માટે જે પ્રકારે કહેવામાં આવી રહ્યું હતું કે ક્યાંક તેમની માટે કપરા ચઢાણ છે, પ્રતિષ્ઠાનો જંગ છે, પરંતુ અત્યારે એની પરિસ્થિતિ જોતા એમની ચિંતા ક્યાંક ઓછી થઈ ગઈ છે. જી ચોક્કસ, મેં આપને જેમ કીધું કે ભાજપ અત્યારે થોડો વિજય લગભગ એમનો વિજય કન્ફર્મ છે. તો ચોક્કસ નરહરી અમીન પણ જીતશે તો એ ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળશે. પરંતુ જેમ કે આપણને એમ કીધું એમ કે ગયા વર્ષની જેમ જે 1 વોટ છે તેમ આ વખતે બીટીપીનો પણ હજુ 2 વોટ બાકી છે. જો 2 વોટનું જો કોંગ્રેસમાં નહીં પડે તો ભાજપની જીત લગભગ નિશ્ચિત છે. જી સમગ્ર વિગત આપવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. મહેદીપ અમારા સંવાદદાતા મારી સાથે જોડાયા હતા, તેમણે જે પ્રકારે માહિતી આપી છે ભાજપની જીત અહીંયા લગભગ નક્કી જોવા મળી રહી છે. ભાજપ તરફથી એટલા જ માટે જીતનો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. તમામ ધારાસભ્યોએ અહીંયા મતદાન કરી દીધું છે અને ત્યાર પછી આ પરિણામ અત્યારે સામે આવી રહ્યું છે, જોવા મળી રહ્યું છે. પરંતુ જે પરિણામ છે એ માટેનું જે ચિત્ર સ્પષ્ટ હજી નથી થયું. આજે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. કિંગમેકર બીટીપીનું મતદાન હજી બાકી છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસની બંનેની બીટીપીના છોટું વસાવા સાથે બંધ બારણે બેઠકો થઈ છે. હવે કોની બેઠકમાં કોની વાત સાથે અહીંયા તેઓ સહમત થયા હશે તો આપણને પરિણામ પછી જ ખ્યાલ આવશે. 4 બેઠક માટે ભાજપના 3, કોંગ્રેસના 2 ઉમેદવાર, એકની હાર અહીંયા નિશ્ચિત છે અને એ હાર ક્યાંક પહેલા નરહરી અમીનની થાય તેવું લાગી રહ્યું હતું. નરહરી અમીન માટે ક્યાંક કપરા ચઢાણ હતા, પરંતુ હંમેશાથી તેઓ ખેલાડી માનવામાં આવે છે. એટલે આ વખતે ફરી એક વખત ભાજપે નરહરી અમીને
જે રીતની રણનીતિ ઘડી છે તેમાંથી ક્યાંક લાગી રહ્યું છે કે હવે ત્રણે જીતી શકે છે અને તેની સાથે જ અત્યારનું ગણિત એવું પણ કહી રહ્યું છે કે શક્તિસિંહની જીત નક્કી છે, પરંતુ ભરતસિંહ માટે હવે કપરા ચઢાણ છે. ભરતસિંહની હાર અહીંયા જોવા મળી રહી છે. તો 4 બેઠકની ચૂંટણી માટે આજે જે મતદાન યોજાયું છે ખૂબ રસાકસી ભર્યું આ મતદાન રહ્યું છે અને ભાજપના જે 3 ધારાસભ્ય બીમાર પણ રહ્યા હતા, સહાયક થકી મતદાન પણ કરવામાં આવ્યું. અને વાત કરીએ એમની તો માતાના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને છાતી દુખાવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમને પોસ્ટલ બેલેટથી મતદાન કરાયું હતું. બલરામ થવાણીને પણ વ્હીલચેરમાં લાવવામાં આવ્યા હતા. તો આ પ્રકારની પરિસ્થિતિ ભાજપ માટે ઊભી થઈ હતી અને તેની સાથે જ આજે 3 ધારાસભ્યો સહાયકની મદદથી તેમને મતદાન કર્યું છે, જેમાં કેસરીસિંહ અને બલરામ થવાણીએ મતદાન કર્યું છે. રાજ્યસભાની ચૂંટણીને જીતવા માટે એક મત ખૂબ જ મહત્વનો હોવાથી જે ધારાસભ્યનું સ્વાસ્થ્ય હાલ સારું નથી તેમને પણ ખાસ વ્યવસ્થા અને મતદાન મથકે લાવવામાં આવ્યા, પરંતુ તેઓ સહાયકની મદદથી મતદાન કરી રહ્યા હતા. અને આ 3 ધારાસભ્યોમાં પરસોત્તમ સોલંકી, શંભુજી ઠાકોર અને કેસરીસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. આ 3 ધારાસભ્યોની તબિયત ક્યાંક સારી ન હોવાથી જે સહાયકો છે તેમના દ્વારા પણ ક્યાંક અહીંયા વોટિંગ કરાવવામાં આવ્યું છે અને આ પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળી હતી. અને ક્યાંક એવા પણ સવાલો ઊભા થયા હતા કે ક્યાંક ભાજપમાંથી પણ આ ધારાસભ્યો કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં હતા, એટલે ક્યાંક ભાજપ તરફથી ક્રોસ વોટિંગ ન થાય એટલા માટે પણ આ પ્રકારનું ગેમ થયું હોય એવું પણ કહેવાય છે. કારણ કે રાજકારણ છે આ પ્રકારની રણનીતિ હંમેશાથી જોવા મળતી હોય છે, રાજકીય ગતિવિધિઓ છેલ્લે સુધી જોવા મળતી હોય છે. ને અચાનક 3 જે નેતાઓ છે તેમની તબિયત પણ ખરાબ થઈ અને સહાયકો દ્વારા અહીંયા વોટિંગ પણ કરાવવામાં આવ્યું, એટલે ઘણા સવાલો પણ ઊભા થયા કે જેમના પર શંકાની સોય હતી એ જ જે ધારાસભ્યો છે તે કેમ બીમાર અહીંયા જોવા મળ્યા. પરંતુ હવે તો મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. જેણે જે કંઈ પણ કર્યું હોય એ કઈ વાતમાં અહીંયા સક્ષમ સાબિત થશે, પરિણામો પરથી આપણને ખ્યાલ આવી જશે. અને મતદાન પૂર્વે જે ધારાસભ્યો છે તેમને સેનેટાઇઝ પણ કરાવવામાં આવ્યા, ટેમ્પરેચર પણ માપવામાં આવ્યા. આ વખતે જે પ્રકારે કહેવામાં આવ્યું હતું કે કોરોનાને ધ્યાનમાં રાખીને તમામ જે તૈયારીઓ કરવામાં આવી છે, સેનેટાઇઝર અને તેની સાથે જ થર્મલ ગનથી જે ટેમ્પરેચર માપવાની વાત હતી તે પણ એનું પણ અહીંયા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જેટલા પણ ધારાસભ્યો હતા તેમનું ટેમ્પરેચરની તપાસ પણ અહીંયા કરવામાં આવી છે અને ત્યાર પછી જ તેમને વોટિંગ આપવામાં આવ્યું છે, વોટિંગ કરવા દેવામાં આવ્યું છે. અને તે ઉપરાંત સેનિટાઇઝેશનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અહીંયા મતદાન કરવામાં આવ્યું છે. હવે વાત જે છોટુ વસાવાની અને મહેશ વસાવાની એ લોકો ઉપર ક્યાંક હજી પણ જે શંકાસ્પદ નિવેદનો સામે આવી રહ્યા છે, એટલે ક્યાંક હજી પણ જાણવા નથી મળી રહ્યું કે એ કોનો સાથ આપશે. અને તેની સાથે જ જે રીતે એમણે સવારે નિવેદનો આપ્યા હતા કે શરત મૂકી હતી કે બંધારણનો શેડ્યુલ 5 લાગુ કરીને અમલ કરવા લેખિત ખાતરી આપી પછી મતદાનની વાત ST, SC અને OBC વિરોધી સરકાર છે તેવું પણ કહ્યું હતું. કોંગ્રેસની સરકાર પણ RSS ચલાવતી હતી, આજે ભાજપની સરકાર છે તો પણ RSS જ ચલાવે છે. અને તેની સાથે જ એમને પણ પૂછવામાં આવ્યું હતું કે તમે નાક દબાવો છો, તો છોટુભાઈએ કહ્યું હતું એ લોકોનું મોટું નાક છે, અહીં દબાવે તો બીજેથી શ્વાસ લે. આ પ્રકારની પ્રતિક્રિયાઓ તેમના તરફથી આવી હતી, એટલે ક્યાંક હજી એ કોનો સાથ આપશે એ પણ અહીંયા જોવા નથી મળી રહ્યું. એવું પણ થઈ શકે છે કે તેમનામાંથી અલગ અલગ વોટિંગ થઈ શકે છે, એટલે કે મહેશ વસાવા BJPમાં આપે અને છોટુ વસાવા કોંગ્રેસને આપે એવું પણ બની શકે છે. અને ત્યારે પરિણામ કંઈક અલગ આપણને જોવા મળી શકે છે. પરંતુ હાલ તો લગભગ ભાજપની જીત અહીંયા નિશ્ચિત જોવા મળી રહી છે અને એટલા જ માટે ખુશીનો માહોલ ભાજપમાં જોવા મળી રહ્યો છે. જે તમામ જે ગણિત આપણી સમક્ષ સામે આવી રહ્યું છે, જે પ્રકારની રાજકીય ગતિવિધિઓ જોવા મળી રહી છે, તેના વિશે વાત કરવા માટે અમારી સાથે રાજકીય વિશ્લેષક અતુલ મહેતા જોડાઈ ગયા છે. જે અતુલજી, આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં. જે રીતે અત્યારે આપણી સમક્ષ જે આંકડાઓ આવી રહ્યા છે, આપણી સમક્ષ જે તમામ વાતો આવી રહી છે, જે ગતિવિધિઓ સામે આવી રહી છે, તે જોતા ક્યાંક લાગી રહ્યું છે ભાજપની જીત હવે નિશ્ચિત છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ અહીંયા જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. બહુ સીધી વસ્તુ છે બેનામાં કે કેટલા વખતથી આ બધી વસ્તુ ગુમરાતી હતી, પણ છેલ્લે જે રાજીનામા વિજેશ મિર્ઝાના બધાના આવ્યા ત્યાર પછી પિક્ચર બહુ ક્લિયર થતું હતું અને અપેક્ષિત BTP વાળાએ બંને પાર્ટીને છેક સુધી ફેરવ્યા છે. NCP ને માનો કે એની સામે વ્હીપનો અનાદર થાય, એની સામે એક્શન લેવાય, પરંતુ તમે જો તમારા ન્યૂઝમાં અત્યારે જે પ્રમાણે કે મતદાન પૂરા થઈ ગયા છે અને નરવી અમીનને માટે કહેવાય કે અપેક્ષિત હતું, રાહ જોઈ અને એને લાભ મળ્યો છે. આને કારણે લાંબા સમીકરણો એ થવાના છે કે ગુજરાતમાં તમે ભરતસિંહ સોલંકીની જે હાર થઈ એના પડઘા પણ કોંગ્રેસની અંદર ચોક્કસપણે પડશે અને
વિજય રૂપાણી માટે કેટલાક મુદ્દે ક્યાંક અસમંજસ હતું ઇન્ટરનલ એમાં, એ વધારે પાવરફુલ થઈને બહાર નીકળશે. આ એક પ્રત્યે. બીજું કે કહેવાય કે મુખ્ય પ્રધાનના ક્ષેત્રની સાથે અને જયારે વડાપ્રધાન અને અમિતજી ત્યાં હોય ત્યારે ગુજરાતમાં જો એક આવી અચીવમેન્ટ મળે તો સારામાં સારો એક ફાયદો થાય. હેલો. જી અતુલજી. હા, અને બીજું એ છે કે રાજ્યસભામાં સીટો ભાજપની બહુમતી નથી, એટલે એની અંદર એક સીટ જો આવી વધારાની થાય તો ટીપે ટીપે સરોવર ભરાય, ચોક્કસપણે આ દેખાશે આનંદ. એટલે આ હું માનું છું કે એક કહેવાય કે સૈદ્ધાંતિક જીત છે. કોંગ્રેસને જાતે મૂલ્યાંકન સમય છે કે કેમ બધા વાણ છોડી જાય, પેલા ખરીદે છે કબૂલ, પણ તમારા ખરીદાઈ કેમ જાય છે આપણે વિચારવાની જરૂરિયાત છે. અને શક્તિસિંહ ગોયલ કેન્દ્રના સહયોગી અને એના કહેવાથી જ આ ચાન્સ મળ્યો. બાકી 100% જો ધારાસભ્યો વોટિંગ કરવાનું હોત તો ભરતસિંહને પ્રેમથી આગળ જઈ શકત. તો ખરેખર નરેન્દ્ર અમીનની આટલો વખત રાહ જોઈ એનો એમને કહેવાય કે ફળ મળ્યું છે. હું ચોક્કસપણે માનું છું ભવિષ્યમાં સમીકરણો ઘણા બદલાય. કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે પણ આ બધાની અસરો નાના મોટા પાયે સમગ્ર રાજ્યની અંદર ચોક્કસપણે પડશે. અને અગત્યનો મુદ્દો એ છે કે જે અપેક્ષા હતી કે અમારી પાસેથી બીટીપી ના વોટ આવશે કાતે એમાં કોંગ્રેસ ગણતરીમાં માર ખાઈ ગઈ, છતાં પણ નવા કોઈ બીજા ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ના ગયા એ માટે એમને અભિનંદન. કારણ કે જેટલા રહ્યા એટલે છેલ્લે રહ્યા. પણ ભારતીય જનતા પાર્ટી ભવિષ્યમાં વિચારવાની જરૂર છે કે પોતાના બળ ઉપર એ લોકો આગળ વધીને આગળ જઈ શકે. આ પણ માત્ર આયાતી એમએલએ એ લોકોના સપોર્ટથી પોતે નવી દિશા પ્રાપ્ત કરશે એ લાંબે ગાળે હંમેશા નુકસાન કરતા છે. જી 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 ચોક્કસ. અત્યારે કોંગ્રેસની પરિસ્થિતિ જોતા આપને શું લાગે છે? જો કોંગ્રેસ એમાં એવું છે કે કોંગ્રેસે પોતે 100% વિચારવું પડે. કારણ કે કમિટી તમે જો અડધા આણંદમાં ભેગા થયા, કેટલાક વલસાડમાં ભેગા થયા અને બાકીના તો સૌરાષ્ટ્રમાં ભેગા થયા. કેમ એક જગ્યાએ ભેગા ના થઈ શકીએ આપણે? છેલ્લા 2 દિવસે આવ્યા. એટલે કહેવાની વાત સાથે બેસવું પડે, સાથે બેસતા નથી. મને તો શું છે કે અમિતજી નરેન્દ્રભાઈની બીકથી પણ લોકો ભેગા બેસે છે. આ કોંગ્રેસે 100% વિચારવું પડશે. અને હવે કોર્પોરેશનના ઇલેક્શન દૂર નથી, 3 મહિના જ બાકી છે. અને એને કારણે પેલા કે વાર્ડ પર બેઠેલા ઠેકીને બીજી બાજુ જતા રહેશે. આ ચોક્કસપણે વિચારવું પડશે આ લોકોએ. જી જી અત્યારે જે બીજેપીમાં જે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, લાગે છે આપને કે પરિણામ સુધી એ માહોલ યથાવત રહેશે? ના, તો રહેશે જ. એનું કારણ કે જે અત્યારે પરિસ્થિતિ છે કે બધા વોટિંગ પૂરું થઈ ગયું, 170 થયું છે, બરાબર. હવે એને કારણે એ લોકોને વાંધો નહીં આવે. પણ હું જે માનું છું એ પ્રમાણે કે નરેન્દ્ર મોદીને જે મળ્યું એ કારણે એક ફૂટેજ બધું બીજેપીમાં કોન્ફિડન્સ આવ્યો. છતાં આ લાંબે ગાળે આ રીતની પદ્ધતિથી ચૂંટણી જીતી શકાશે નહીં. પોતાની ઉપર જ જીતવું પડશે. અને બીટીપીનું સસ્પેન્સ હજુ છે, યથાવત છે, બરાબર. પણ એ 2 વોટ આવે તો પણ વિનિંગ કોમ્બિનેશન ભરતસિંહ સોલંકી માટે નથી. એટલે એ માનું છું કોંગ્રેસે સંપૂર્ણ આત્મમંથન વિચારીશું નહીં. વ્હાઇટ પેપર 2 દિવસ કે 3 દિવસ સબમિટ કરવું પડે. આજે રાજીવ સાતવ પણ એ અમદાવાદમાં હાજર હોય અને જો કે નિર્ણય લેવાઈ શકે નહીં, કશું ના થાય. અહમદ પટેલ અહીંયા ના આવ્યા, જેથી કે નહીંતર આ બીટીપી પર પ્રેશર આપી શકાત. એટલે અહમદ પટેલ પણ એમ લાગ્યું કે વોટ નહીં આવે એટલે એમણે મહેનત ના કરી. ગઈ પરમ દિવસ સુધી નક્કી હતું કે અહમદ પટેલ ગઈકાલે સાંજે અમદાવાદ આવી જવાની વાત હતી, એ પણ આવ્યા નથી. એટલે એમને પણ ખ્યાલ ચોક્કસપણે આવે. શક્તિસિંહ ચોક્કસપણે આગળ ગયા, પણ કેન્દ્રના લેવલે ગયા. અહીંના લોકોને એને વોટ આપવો પડે કારણ કે પક્ષનો આદેશ હતો. પણ કોંગ્રેસે 100% વિચાર જ છૂટકો છે. એટલે ભવિષ્યમાં અને હંમેશા એક સારા વિપક્ષ તરીકે એમને વધારે મહેનત કરવાની જરૂર છે અને સારો વિપક્ષ હોવો જ જોઈએ. આ રાજ્ય માટે પણ જરૂરી છે. જી 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 અતુલજી, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. રાજકીય વિશ્લેષક અતુલ મહેતા આપણી સાથે જોડાયા હતા. તેમણે જે પ્રકારે અહીંયા કહ્યું છે કે કોંગ્રેસને અહીંયા મહેનત કરવાની જરૂરિયાત છે. વિપક્ષ તરીકે પણ જો આ પરિણામ આવે છે તો તેને વિચારણા કરવાની જરૂરિયાત છે. તો હાલમાં તો અત્યારે ભાજપની જીત નક્કી જોવા મળી રહી છે. પરંતુ હાલમાં જો વાત કરવામાં આવે તો જે પ્રકારે ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ક્યાંક કોંગ્રેસ પણ આશાવાદ વ્યક્ત કરી રહ્યું હતું કે કોઈ પણ ક્રોસ વોટિંગ નહીં થાય અને નરહરી હમીરની હાર ક્યાંક નિશ્ચિત જોવા મળી રહી છે. પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે તેમાં ક્યાંક ભાજપની જીત નિશ્ચિત જોવા મળી રહી છે. છતાં પણ જ્યારે